વરસાદ ચાલુ થઈ ગયો અને આપણે તો અહીં બેસી જઈએ. કોણ ખાઈ ગયો એટલા દાણા? હે તું ખાઈ ગઈ? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો. ડીએમ ફેમિલી ગ્રુપમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે સરસ મજાને તૈયાર થઈ ગયા છીએ અને આ મેડમ જો અહીં ક્યાં કંઈક સાફ સફાઈ કરે છે ફ્રીજમાં. આપણે જો દુકાન ખોલવાની વાત છે. અત્યારે વાગ્યા 8 વાગ્યા છે. 8 વાગ્યા છે તો આપણે 9 વાગે દુકાન ખોલવાની છે. તો અત્યારે આપણે જૂના ઘરે થોડું કામ છે તો આપણે જૂના ઘરે જાવી. થોડુંક ચડવા બળવા કાપવાના વાળ કરવાની છે તો પહેલાં આપણે જૂના ઘરે જાવી. દુકાન અહીંયા બધી સાફ સફાઈ ચાલુ છે અને આવડા આપણે કાલ કાપી નાખ્યા હતા. પીએનસી બેન જો આયા એ ભેગા કે ઘરે જવું છે. હે ઘરે જવું છે? હે આપણે જૂના ઘરે થોડું કામ પતાવી. અહીંયા તો મીરાએ દુકાન ખોલી નાખી હતી. બહાર કાપડ બાપડ બધું ગોઠવી નાખ્યું. તો મીરા અંદર કામ કરે છે તો આપણે હવે અહીંયા દુકાનમાં બેસવાનું છે. મીરા જો ક્યાં ચડી ગઈ રસોઈ બનાવવા. તો ઊભા થાય કેમ ન થાય? જમવાનું તો બની નાખ્યું છે. એટલા 11:15 થવા આવ્યા છે. આપણે હવે જમી લઈએ પછી દુકાનમાં બેસી. થોડોક કોઈ એવો છે જો મારા પપ્પાની બધા જૂના ઘરે છે. કંઈક કામ કરતા હતી કે તમે જાઓ ઘરે, અમે પછી આવતા રહીએ ઘરે. કેનું શાક બનાવ્યું છે? બટેટા ને રીંગણા. એ તારે એ જ બનાવવાનું, બીજું કંઈ આવડે છે? બીજું શું તમારે ખાવું હોય? પીએસી બેન છો દુકાનમાં ખુરશી લઈ લીધી છે. કપડાં લેવા આવ્યા છે. પાણી બાના ખુરશી લઈ લીધી જો સામેથી. વરસાદ ચાલુ થઈ ગયો અને આપણે તો અહીં બેસી ગયા છીએ. તો મિત્રો આપણે બજારમાંથી આવીને થોડોક આરામ કરી લીધો હતો. આપણે મોડું ફ્રેશ થઈ ગયા અને બહાર જો વાદળા જેવું છે, વરસાદ આવે એવું. બપોરે આવતો હતો અને મીરા જો આપણે મકાઈ લાવ્યા હતા ને બજારથી, એ હવે બાફવાની છે. જો અહીંયા તો કોણ ખાઈ ગયો એટલા દાણા? હે તું ખાઈ ગઈ? હે તો આપણે ચા પાણી પી લેવી ને જો 4 વાગવા આવ્યા છે અને દુકાન આપણે ખોલી નાખી. ચા પીએ છીએ. આ સાંડલો કોણે કર્યો? તો મિત્રો આપણે ભૂખ લાગી ગઈ હતી તો આપણને ભૂખ લાગી હતી તો આપણે પાણીપુરી લાવ્યા. પાણીપુરી બનાવવાની બાકી છે. પાર્સલ લાવ્યા હતા આપણે. મેરા સાંઈ પૂછીશ કેટલા વાગ્યા? 6:45 થવા આવ્યા છે અને આપણે એ રાંધી તો નથી ખાવાનું, પાણીપુરી ખાઈને પૂરી કરવાનું. કા આ દળતી આવી છો ભરવાનું બાકી છે.